નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ટેસ્ટ લેબ એકેડમી. તો મિત્રો ચેપ્ટર 2 ના વધારાના સ્વાધ્યાયના દાખલાના અંદર આપણે આજે એક્ઝામ્પલ 2.25 સુધી પહોંચ્યા છીએ. મિત્રો આજના લેક્ચરમાં જેટલા પણ એક્ઝામ્પલ ચલાવવામાં આવશે એક દરેક એક્ઝામ્પલ બહુ જ એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. દરેક એક્ઝામ્પલની ટ્રીક જે છે એ દાખલા આ જે છે બોર્ડ માટે કદાચ કામના હોય ના હોય, વધારાનું સ્વાધ્યાય અમુક વાર નથી પણ પૂછાતા, પણ આ ટ્રીક જો તમે સરખી રીતે સમજશો અને દાખલા જો સરખી રીતે સમજીને સોલ્વ કરો તો આના પરથી તમને એમસીક્યુ ગણવામાં બહુ એટલે બહુ જ હેલ્પ થવાની છે. બરાબર, આ જે દાખલા પરથી જે અમુક સૂત્ર જે મળશે હું તમને કહેતો રહીશ. એ દાખલા પરથી જે તમને સૂત્ર આવ્યું એ સૂત્ર તમે નોટ કરી રાખજો. એ સૂત્ર પરથી તમે એમસીક્યુ ડાયરેક્ટ જ સોલ્વ કરી શકશો. તમે સૂત્ર મૂકો એટલે સીધો તમારો જવાબ આવી જાય. તમારા આખા એમ લોંગ એમસીક્યુની આખી મેથડ કરવી પડે નહીં. અમુક કહેતા ને કે એમસીક્યુની શોર્ટ ટ્રિક્સ, એ એમસીક્યુની શોર્ટ ટ્રિક્સ તમને આમાંથી મળશે. ઓકે, તો આજનો લેક્ચર મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખજો. નોટ અને પેન જોડી લઈ લો. ચાલો લેક્ચર ચાલુ કરીએ. પહેલો એક્ઝામ્પલ છે 2.25. તો એના અંદર આ રીતે આપણી આકૃતિ આપેલી છે કે જેના 300 વોલ્ટનો પાવર સપ્લાય આપણે આ ચાર કેપેસિટરો વચ્ચે આપેલો છે. અને આ રીતે કેપેસિટરની આકૃતિ આપેલી છે કે દરેક કેપેસિટરને સમાંતર વોલ્ટેજ અને વિદ્યુત ભાર શોધો. શું શોધવાનું છે? એક વોલ્ટેજ શોધવાનું છે, બીજો વિદ્યુત ભાર શોધવાનો છે. દરેક C1 નો વોલ્ટેજ કેટલો, C2 ના બે છેડા વચ્ચે વોલ્ટેજ કેટલો, C3 ના C4 ના છેડા વચ્ચે વોલ્ટેજ કેટલો અને C1 પર વિદ્યુત ભાર કેટલો હશે, Q1 વિદ્યુત ભાર, C2 પર જે વિદ્યુત ભાર હશે Q2, C3 પર વિદ્યુત ભાર Q3 અને C4 પર વિદ્યુત ભાર Q4. આ દરેકની કિંમતો શોધવાની છે. ચલો સ્ટાર્ટ કરીએ. તો આકૃતિ જોતા તમને પહેલા શું ખબર પડે? મેં તમને કીધું છે કે જો જવાબ માટે એક જ માર્ગ હોય તો એ શ્રેણી જોડાણ કહેવાય, અને જવાબ માટે એક કરતા વધારે માર્ગ હોય તો એ તમારા માટે સમાંતર જોડાણ કહેવાય. તો અહીંયા તમે આ પોઈન્ટ થી આ પોઈન્ટ સુધી જાઓ તો એક આ રીતે જઈ શકો છો અને એક આ રીતે જઈ શકો છો. તો કહેવાનો મતલબ કે ટોટલ અંદર એક સમાંતર જોડાણ છે. બીજું, તમે જ્યારે આ પોઈન્ટ થી આ પોઈન્ટ સુધી જાઓ છો તો આ પોઈન્ટ થી આ પોઈન્ટ જવા માટે માત્ર એક માર્ગ છે અને એમાં Q અને C2 અને C3 કેપેસિટર છે. તો આકૃતિ પરથી સ્પષ્ટ છે પહેલા તો કે C2 અને C3 કેપેસિટર શ્રેણીમાં જોડેલા છે. અને જ્યારે શ્રેણીમાં જોડેલા હોય તો તેમનું સમતુલ્ય કેપેસિટન્સ C2 અને 3 નું સમતુલ્ય કેપેસિટન્સ હું C23 લખું છું. સમતુલ્ય કેપેસિટર કેટલું હશે તો જો બંને પર વિદ્યુતભાર કેવો છે 200 માઇક્રોફેરાડ 200 માઇક્રોફેરાડ. સૂત્ર કાયદેસર એમ તો આવું થાય 1/C2 + 1/C3. બરાબર, પછી તમે C3 ને ગુણો C2 C3 એ રીતે કરો ચાલે. પણ એક બીજું મેં તમને ટ્રીક આગળ દાખલા ચલાવતા પણ શીખવાડી દીધી કે જ્યારે શ્રેણી જોડાણમાં બંને કેપેસિટર સમાન હોય તમે સીધું આ સૂત્ર લગાવી શકો C/N. અહીંયા બંને પર કેપેસિટન્સનું મૂલ્ય સમાન છે 200 પિકોફેરાડ 200 પિકોફેરાડ, માટે આ સૂત્ર લગાવી શકો. n કેટલા છે 2 છે, તો જવાબ શું હશે 200 ભાગ્યા 2 એટલે કેટલો જવાબ થયો 100 પિકોફેરાડ થયો. બરાબર, એનો મતલબ કે પહેલા C23 એ તમને કેટલા મળ્યા 100 પિકોફેરાડ. અને સમતુલ્ય સર્કિટ મારે દોરવી તો કઈ રીતે દોરે તો જો આની સમતુલ્ય સર્કિટ અહીંયા દોરું છું. એક C1 તો છે જ, બરાબર, પણ આ C2 C3 ની જગ્યાએ નવું કેપેસિટર આપણે કયું લગાવી દઈએ છે C2 અને C3 ની જગ્યાએ C23 તો અહીંયા લખી દઈએ આપણે C23. બરાબર, બાકી એઝ ઇટ ઇઝ બધું છે એમનું એમ જ રાખવાનું છે. બરાબર, અહીંયા જે C1 હતો એની જગ્યાએ છે, અહીંયા C23 ની જગ્યાએ છે ને અહીંયા C4 ની જગ્યાએ છે. બાકી આ બે છેડા તન અંદર 300 વોલ્ટનો સપ્લાય. હવે અહીંયા જો તો આ જે C1 જે છે અને આ C23 જે છે બે લખવાની જરૂર નથી. આ બંને કેવા જોડાણ દેખાય છે? સમાંતર જોડાણ દેખાય છે. તો અહીં C1 અને C23 સમાંતરમાં જોડેલા છે માટે તેમનું સમતુલ્ય કેપેસિટન્સ C1 અને 23 એટલે C123 લખી. સમાંતર જોડાણમાં આપણને ખબર છે સીધો સરવાળો થાય તો C1 + C23. C1 કેટલા છે તો C1 આપણને આપેલા છે 100 પિકોફેરાડ અને C23 પણ કેટલા 100 પિકોફેરાડ. તો ટોટલ કેટલા થઈ ગયા 200 પિકોફેરાડ. C123. ઓકે, આ હતા C23. હવે આની સમતુલ્ય સર્કિટ આપણે કઈ રીતે લખશું જો હવે આ C1 અને C23 ની જગ્યાએ શું લખીએ કે C123. તો અહીંયા એક કેપેસિટર થઈ ગયું C123. બરાબર, નીચે શું હતું C4 હતું.
અને અહીંયા કને આપણે ધન અને ઋણ છેડામાં 300 વોલ્ટેજનો સપ્લાય. ઓકે, હવે આ જે સમતુલ્ય સર્કિટ દેખાય આમાં C23 અને C4 બંને કેવા છે? સમાંતરમાં જોડાયેલા દેખાય છે. તો C123 અને C4 સમાંતર જોડેલા છે. તો માટે સમતુલ્ય કેપેસિટન્સ સમાંતરમાં ક્યાં? શ્રેણીમાં જોડે. કેમ કે આ છેડા વચ્ચે આને આમ લંબાઈ દઉં તો એ અહીંયા આવી જાય ને, તો બંને શ્રેણીમાં થાય, એટલે કે શ્રેણીમાં જોડેલા છે. આને દોરવું તો કાયદેસર આમ દોરે. જો ઋણ છેડો છે ને અહીંયા લખો, આ ધન છેડો અહીંયા છે, તો ઋણ છેડાથી એ C4 પહેલા આવે, તો આ C4 પછી જતા C23 આવે, તો અહીંયા C23 પછી આ જવા માટે એક જ રસ્તો છે, તો આપણે શ્રેણી કહીએ છીએ. બરાબર, એટલે કે શ્રેણી જોડાણમાં છે. શ્રેણી જોડાણમાં હોય તો સૂત્ર મેં તમને આગળ કીધું એમ. હવે આનું સમતુલ્ય કેપેસિટન્સ 1 2 3 એટલે એની જગ્યાએ ખાલી ઇક્વિવેલન્સ લખો છો. બરાબર, એ કેટલું હશે? તો કે 1/C123 પ્લસ 1/C4. C4 અહીંયા ગુણાઈ જશે, C123 અહીંયા ગુણાઈ જશે, ભાગ્યા 2 નો ગુણાકાર C4 ગુણ્યા C123, સોરી 1 ઇક્વિવેલન્સ બરાબર. તો માટે C ઇક્વિવેલન્સ કેટલું થશે? C4 ગુણ્યા C123 ઉપર ઉલટા એટલે આ છેદ ઉપર જતા રહેશે, પ્લસ નીચે C4 વત્તા C123 નીચે. C4 કેટલા છે? C4 આવેલા છે 100 પિકોફેરાડ. બરાબર, અહીંયા લખીએ 100 પિકોફેરાડ ગુણ્યા C123 કેટલા છે? 200 પિકોફેરાડ. તો કે 200 પિકોફેરાડ ભાગ્યા નીચે 2 નો સરવાળો એટલે 100 વત્તા 200 કેટલા થશે? 300. આટલા ઉડી ગયા. તો માટે C ઇક્વિવેલન્સ કેટલા? C ઇક્વિવેલન્સ આ આપણા 200 ભાગ્યા 3 પિકોફેરાડ. રેડી? તો હવે જે સમતુલ્યની સર્કિટ દોરવી હોય તો એ સમતુલ્ય સર્કિટ જો અહીંયા દોરીએ છીએ કે હવે કશું વધ્યું નહીં. આ એક છેડો ધન અને આ બીજો છેડો છે, એમના વચ્ચે માત્ર એક જ કેપેસિટર છે, એટલે પછી એને આમ નહીં લખવું, હવે આપણે નામ લખીએ. આ ધન છેડો, આ ઋણ છેડો, અને બે વચ્ચે એક જ કેપેસિટન્સ છે C ઇક્વિવેલન્સ. દરેકે દરેક આ આખાનું એક જ કેપેસિટર કયું આવ્યું? 200 ભાગ્યા 3 પિકોફેરાડ. ક્લિયર? તો સમતુલ્ય સર્કિટ આપણી છેલ્લી બધાનું એક ઇક્વિવેલન્સ કેપેસિટન્સ આપણને મળી ગયું છે. ઇક્વિવેલન્સ કેપેસિટન્સ મળ્યા પછી હવે આપણે શોધવાનો છે વોલ્ટેજ. આટલું પહેલા નોટ કરી લો. બરાબર, 1 બાય 1 સ્ટેપ બાય સ્ટેપ હવે જવાનું છે. હવે સાંભળજો, જો C ઇક્વિવેલન્સ આટલું હોય તો પહેલા તો કેપેસિટર પરનો વિદ્યુતભાર, એટલે અહીંયા કને કેપેસિટર કયો છે? C ઇક્વિવેલન્સમાં C4 અને C23 છે. બરાબર, એની પરનો વિદ્યુતભાર શોધો. તો કુલ વિદ્યુતભાર આની પર કેટલો છે? બ્લેક લાઈન થી દોરો જોજો. કુલ વિદ્યુતભાર Q બરાબર શું થાય? C બરાબર C is equal to Q, તો Q બરાબર શું થાય? C1 * V1 એટલે CV થાય. CV લખાય, ખાલી CV લખીએ છીએ. ઓકે, C કેપેસિટન્સ કેટલું છે? 200 ભાગ્યા 3 ગુણ્યા વોલ્ટેજ. વોલ્ટેજ કેટલા છે અહીંયા કને? 300 વોલ્ટેજ છે, તો 300 બરાબર. 200 પણ 200 શું છે? 200 પિકોફેરાડ છે. પિકોફેરાડ એટલે 10 ની -12 ઘાત થાય. 10 ની -12 ઘાત થઈ ગયા કને, એટલે ફેરાડેમાં થશે. તો શું થયું? 300 ના 2 100 થઈ જશે અહીંયા કને ઉડી જાય એટલે. બરાબર, તો 100 200 અને આ એટલે આ 2 ઘાત અને આ 2 ઘાત 4 12 ઘાત થાય, સોરી પિકોફેરાડ એટલે આ 2 ઘાત 4 અને આ 12 એટલે ટોટલ કેટલી થઈ ગઈ? 8000 થઈ ગઈ. જો આ 12 છે, આરિયા 2 2 4 એટલે 12 માંથી 4 જાય તો 8 વધે, એટલે 10 ની -8 ઘાત ગુણ્યા 2, તો 2 ગુણ્યા 10 ની -8 ઘાત કુલમ તમારો શું થયો? વિદ્યુતભાર. પહેલો કુલ વિદ્યુતભાર તમને કેટલો મળ્યો? 2 ગુણ્યા 10 ની -8 ઘાત. તો C4 પર વિદ્યુતભાર કેટલો આવ્યો? આની પર C4 પર વિદ્યુતભાર છે 2 ગુણ્યા 10 ની -8 ઘાત. તો C4 પર એટલે કે Q વિદ્યુતભાર રેડ લાઈન થી આપણે લખી નાખીએ. પહેલો જે આપણો આવ્યો એ આવ્યો આપણો 2 ગુણ્યા 10 ની -8 ઘાત. ઓકે, ચલો એક વસ્તુ ક્લિયર છે. હવે વોલ્ટેજ કેટલો છે? 300 વોલ્ટેજ છે. બરાબર, 300 વોલ્ટેજ છે તો આની પર આપણે એમ સમજીએ કે જો 300 વોલ્ટ અહીંયા સપ્લાય હોય, મતલબ કે આ બે છેડા વચ્ચે, આ પ્લસ અને માઇનસ છેડા વચ્ચે 300 C ઇક્વિવેલન્સના બે છેડા વચ્ચે 300 નો પાવર સપ્લાય હતો અને C ઇક્વિવેલન્સ બે ભાગમાં ડિવાઇડ હતું. C ઇક્વિવેલન્સ બે ભાગમાં ડિવાઇડ હતું, C123 અને C4. બરાબર, તો આના બંનેમાં અંદર આપણો વોલ્ટેજ શું થઈ જશે? વેચાઈ જશે. ચલો, આના બે છેડા વચ્ચે આપણે જો વોલ્ટેજ જોતો હોય તો વિદ્યુતભાર તમને આટલો આપેલો છે. બરાબર, અને કેપેસિટન્સનું મૂલ્ય
કેપેસિટન્સનું મૂલ્ય કેટલું 200 ભાગ્યા 3. તો આપણે જો વોલ્ટેજ આપણે શોધીએ. તો C4 ના આ બે છેડા છે, આ બે છેડા વચ્ચે મારે વોલ્ટેજ શોધવો છે. વોલ્ટેજ 300 બંનેમાં ડિવાઈડ થશે, પણ કેટલો ડિવાઈડ થશે એ મને ખબર છે નહીં, બરાબર. તો માટે અહીંયા કને આપણે પૂછીને અહીંયા લખું છું કે C123 અને C સમતુલ્ય કેપેસિટરમાં જોડેલા છે. માટે અહીંયા કને પહેલા C4 પરનો વિદ્યુત ભાર તો આપણને મળી ગયો. હવે શોધવું છે એનો વોલ્ટેજ, કેપેસિટન્સ કેટલું હશે. તો કેપેસિટન્સ માટે અહીંયા લખું છું કે કેપેસિટન્સની વિદ્યુત સ્થિતિમાન C4 ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V નું સૂત્ર શું થશે? Q/C. Q C V કરતા એટલે Q/C થાય. Q કેટલો આપણે શોધી એટલે Q લઈને 2 × 10⁻8. 2 × 10⁻8. અને કેપેસિટન્સ C4 નું કેપેસિટન્સ કેટલું હતું? 100 પિકોફેરાડ. એટલે લખું 100 × 10⁻12. કોઈ કે સાહેબ આટલું નહીં આવે, 200 ભાગ્યા 3. 200 ભાગ્યા 3 ના આવે. 200 ભાગ્યા 3 તો શું છે? આ બંનેનું સમતુલ્ય છે, બરાબર. અને આપણે ખાલી C4 નું મેળવવા માંગીએ છીએ. C4 નું કેટલું હતું? 100 પિકોફેરાડ. એટલા માટે તમે આ રીતે કરી શકો. તો માટે V તમારે કેટલા 2 × 10⁻8 અને પેલા 100 × 10⁻12 કાત ઉપર જતી રહેશે. તો શું થશે? 10⁻8 ગુણ્યા 12, બરાબર. અને 2 ભાગ્યા 100 કરે કેટલો થશે? 0.02. 10⁻8 સોરી પ્લસ 12 કરી એટલે જવાબ કેટલો? 10⁻4 એટલે નાખું 10⁻4. ઓકે, તો 0.02 × 10⁻4 આટલો આપણો વોલ્ટેજ આવે. આ વોલ્ટેજ કયો છે? C4 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. હવે C123 ની વાત કરીએ, કારણ કે C123 માં કેટલા જોડેલા હતા? C1, C2 અને C3 ત્રણ જોડેલા હતા. તો ત્રણ પરનું વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ભાર શોધીએ. એના માટે મારે આટલું પૂછવું પડશે. જેટલા કેપેસિટન્સ આવે છે હું સાઈડમાં લખીને આપું, બીજી ગણતરી અહીંયા કરું છું. ઓકે, હવે સમજો કે આ C4 ના બે છેડા વચ્ચે વોલ્ટેજ થોડી વાર પહેલા શોધ્યો. કેટલો હતો આપણો? 0.02 × 10⁻4. 0.02 × 10⁻4 એટલે 200 વોલ્ટેજ કહેવાય ને. બે એટલે ઉપર જતા રહેશે એટલે 4 માંથી 2 જાય તો 2 એટલે 100 કહેવાય. એટલે 2 × 100 એટલે 200, બરાબર. તો આના બે છેડા વચ્ચે આપણો વોલ્ટેજ આવ્યો 200. કુલ છે 300. તો અહીંયા કેટલો હોય? ઓબ્વિયસલી વસ્તુ છે 100 ડિવાઈડ થઈ જશે આ બે છેડા વચ્ચે, બરાબર કે નહીં? 200 100 ટોટલ 300. શ્રેણીમાં જોડેલા છે, બંનેના અંદર વિદ્યુત સ્થિતિમાન સરખા ભાગમાં વહેંચાઈ જશે. અહીંયા 200 છે તો અહીંયા આવે 100. તો C123 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ આવ્યો આપણો 100 વોલ્ટેજ. હવે આપણે જાણીએ છીએ કે C123 માં કોણ ડિવાઈડ હતા? તો C123 માં હતા C, C2, C3 એમ તો એમ હતા. એક અહીંયા હતો C1 અને નીચે હતા આપણા C23, બરાબર. અને આનું ભેગું થઈને શું બનતું હતું? C123. તો આપણે જાણીએ છીએ કે અહીંયા કને જે C1 અને C23 હતા પેલા તો નીચે હતા, બરાબર. એટલે આ બંને કેવી રીતે સમાંતર જોડાણમાં હતા. હવે જો સમાંતર જોડાણ અંદર હોય તો સમાંતર જોડાણની લાક્ષણિકતા એટલે સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાન બંને કેપેસિટર પર સમાન હોય છે, બરાબર. આપણે કેપેસિટર શ્રેણી જોડાણ સમાંતર જોડાણમાં ભણેલા છે કે સમાંતર જોડાણમાં બંને પર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય છે? સમાન હોય છે. C123 પર આપણે જોઈ રહ્યા છે વિદ્યુત સ્થિતિમાન કેટલો છે? V123 100 વોલ્ટ, બરાબર. તો સમાંતર જોડાણ કોનું છે? C1 અને C23 નું, બરાબર. તો આ C1 ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, C1 ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડાયરેક્ટ V1 લખું છું અહીંયા. વચ્ચે લખાણ શું છે? C1 ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. V1 કેટલો આવ્યો? 100 વોલ્ટ. અને C23 ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત C23 એ પણ કેટલો આવશે? 100 વોલ્ટ. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 100 વોલ્ટ હોય તો C1 પરનો વિદ્યુત ભાર કયો હશે? Q1 નું સૂત્ર શું થાય? Q C1 V1. C1 કેટલા છે? 100 પિકોફેરાડ એટલે કે 100 × 10⁻12. અને V1 કેટલા? 100 વોલ્ટ. આ બે મીંડા 4, આમાંથી 12 માંથી 4 જાય તો 8 એટલે 10⁻8 કુલમ. આટલો તમારો શું હોય? Q1 વિદ્યુત ભાર આવે. હવે C23 ના બે છેડા વચ્ચેનો વિદ્યુત ભાર એટલે કે એના માટે પાછું થોડું અલગ થશે. C23 માં શું છે? તો C23 આપણને ખબર છે બે ભાગમાં ડિવાઈડ થયેલા હતા. C23 બરાબર શું છે? તો કે C2 અને C3. તો C23 માં બે કેપેસિટર C1
C2 અને C3 શેમાં જોડેલા હતા? શ્રેણીમાં જોડેલા હતા. હવે થોડી વાર પહેલા સ્ટાર્ટિંગમાં તમને કીધું કે જ્યારે શ્રેણીમાં જોડેલા હોય ત્યારે શું થાય? બંનેમાં સરખા ભાગમાં ડિવાઈડ થાય. બંનેમાં ડિવાઈડ થાય. જેમ 300 ને 200 અને 100 માં ડિવાઈડ થયા એમ આજે C23 માં જે C23 ના જે ટોટલ 100 વોલ્ટ હતા એના બે ભાગ પડશે. અડધો વોલ્ટેજ C2 માં જશે, અડધો વોલ્ટેજ C3 માં જશે. ફરીથી શ્રેણીમાં છે માટે બંનેમાં વોલ્ટેજ ડિવાઈડ થશે. વોલ્ટેજ ડિવાઈડ થાય, C23 છે ટોટલ વોલ્ટેજ 6 વોલ્ટ છે તો અડધો વોલ્ટેજ C2 માં જશે અને અડધો વોલ્ટેજ C3 માં જશે. તો માટે C2 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V2 બરાબર કેટલો? 50 વોલ્ટ. એવી જ રીતે C3 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V3 બરાબર કેટલો? 50 વોલ્ટ. 50 ને 50 ટોટલ 100. તો C23 V23 બરાબર ટોટલ 100 થઈ ગયું. બેલેન્સ થઈ ગયું. ઓકે. હવે વિદ્યુતભાર શોધી નાખીએ. તો C2 ના પરનો વિદ્યુતભાર Q2 બરાબર શું થશે? C2 V2. તો C2 કેટલા છે? C2 છે 200 પીકો ફેરાડે. 200 ગુણ્યા 10 ની માઈનસ 12 અને વોલ્ટેજ કેટલા છે? 50. ઓકે. તો બસ આનો કાલે ગુણાકાર કરો એટલે 5 દુ 10 આના બે મીંડા અને એક આનો મીંડું. ટોટલ કેટલા? 4 મીંડા થઈ ગયા ગુણ્યા 10 ની માઈનસ 12 એટલે 4 મીંડા આ આમાંથી કટ કરી નાખો એટલે કેટલા કહેવાય? 10 ની માઈનસ 8 ઘાત કુલમ કહેવાય Q2. સેમ ટુ સેમ Q3 ના અંદર વોલ્ટેજ કેટલો છે? 50. 50 નો 50. V3 પર આ C3 પર કેપેસિટન્સ છે 200 પીકો ફેરાડે. 200 પીકો ફેરાડે ના કારણે આપણને Q3 જે મળશે એ Q3 પણ કેટલો મળશે મિત્રો? તો C2 200 સેમ છે, C3 200 સેમ છે, V3 એ પણ 50 છે. તો પછી તમને Q3 પણ સરખો જ મળે ને. તો Q3 પણ કેટલો મળે? 10 ની માઈનસ 8 ઘાત કુલમ. તો ગુણાકાર કરો તો કરી દો કે 200 2 ગુણ્યા 10 ની 200 પીકો ફેરાડે એટલે 200 ગુણ્યા 10 ની માઈનસ 12 ઘાત ગુણ્યા વોલ્ટેજ V3 છે 50 એટલે જવાબ મળે. તો તમને Q3 પણ મળી ગયો. તો જો આપણે જે ટોટલ વિદ્યુતભાર શોધવા કીધા હતા એક Q1 Q2 Q3 ને Q4. ચલો Q1 વિદ્યુતભાર કેટલો આવ્યો? તો કુલ વિદ્યુતભાર પહેલા આપણે Q1 હતો C4. ચલો અહીંયાથી કરીએ. Q1 છે 10 ની માઈનસ 8 ઘાત, Q2 આવ્યો 10 ની માઈનસ 8 ઘાત, Q3 આવ્યો 10 ની માઈનસ 8 ઘાત, Q4 આવ્યો C4 નો વિદ્યુતભાર Q4 2 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત. ચલો ચારે ચાર વિદ્યુતભાર થઈ ગયા. ચારે ચાર વચ્ચે વોલ્ટેજ શોધી નાખીએ. વોલ્ટેજ શોધેલો છે લખી નાખીએ અહીંયા કને. ક્યાં લખું? અહીંયા લખીએ V1 V2 V3 ને V4. V1 C1 ના બે છેડા વચ્ચે વોલ્ટેજ V1 કેટલો આવ્યો? 100 વોલ્ટ. V2 આવ્યો 50 વોલ્ટ, V3 પણ આવ્યા 50 વોલ્ટ ને V4 નો વિદ્યુત સ્થિતિમાન આવ્યો 200 વોલ્ટ. ઓકે. આગળ દરેક વસ્તુ આવી ગયેલી છે. થોડો દાખલો કોમ્પ્લિકેટેડ લાગે ખાલી લખાણમાં. શું બોલું છું? લખાણમાં કોમ્પ્લિકેટેડ લાગે, બાકી દાખલામાં કંઈ છે નહીં. લખાણ થોડું શાંતિથી લખજો, બરાબર. જેને આ દાખલાની નોટ્સ જોતી હોય એ લોકો મને મારા નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે એની પર તમે મને મેસેજ કરી અને નોટ્સ મેળવી શકો છો. બહુ જ ઇઝી વેમાં અને એકદમ મસ્ત રીતે નોટ્સ બનાવેલી છે. જેને પણ જોતી હોય તમે લોકો મને મેસેજ કરીને નોટ્સ મેળવી શકો છો. ઓકે. ચલો એક્ઝામ્પલ 2.25 પત્યો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ હવે. ચલો જો મિત્રો એક્ઝામ્પલ 2.26 માં એવું કીધું છે કે એક સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ 90 સેન્ટીમીટર સ્ક્વેર છે. કેટલું ક્ષેત્રફળ આપેલું છે આપણને? અહીંયા લખી નાખીએ આપણે. એ બરાબર આપણને આપેલા છે 90 સેન્ટીમીટરનો સ્ક્વેર એટલે કેટલા કહેવાય? 90 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત આપણે કહી શકીએ. બીજું બે પ્લેટ વચ્ચેનું અંતર D તમને આપેલું છે 2.5 mm એટલે કે 2.5 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત મીટર. જો કેપેસિટરને 400 વોલ્ટના સપ્લાય સાથે જોડો એટલે V તમને આપેલા છે 400 વોલ્ટ. 400 વોલ્ટના સપ્લાય સાથે જોડીને વિદ્યુત ભારિત કરવામાં આવે છે. તો એ પાર્ટમાં તમને એવું કીધું કે કેપેસિટર વડે સંગ્રહિત થયેલી ઉર્જા કેટલી? તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર આવે 1/2 CV². C તમને ખબર હોય આપણે જે આપેલા નથી એટલે આપણે પહેલા કેપેસિટન્સ શોધશું. બી પાર્ટમાં એવું કીધું કે આ ઉર્જાને બે પ્લેટ વચ્ચેના સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામેલી ઉર્જા ગણો. એટલે કે એકમ કદ દીઠ કેટલી ઉર્જા સંગ્રહ પામી છે આપણે ગણવાની છે, બરાબર. આ પરથી U અને E વચ્ચેનો સંબંધ મેળવો. U અને E વચ્ચેનો સંબંધ, U એટલે કે ઉર્જા ઘનતા અને E વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. કે C આવે ε0 A/d. ε0 ની કિંમત 8.85 ગુણ્યા 10 ની માઈનસ
12 ઘાત એ છે 90 સેન્ટીમીટર, 90 ગુણ્યા 10 ની -4, 90 ગુણ્યા 10 ની -4 ભાગ્યા d 2.5 ગુણ્યા 10 ની -3 ઘાત. ઓકે, આટલા તમારે સાદું રૂપ આપો એટલે તમારો જવાબ આવશે 31.86 ગુણ્યા 10 ની -12 ઘાત. c છે એટલે ફેરાડે આવશે. 10 ની -12 ઘાત એટલે પિકો ફેરાડે કહેવાય. એટલે તમે 31.86 પિકો ફેરાડે એવું લખી શકો. આ તમારું કેપેસિટન્સ આવી ગયું. આનું શોધવાની જરૂર કેમ પડી? કારણ કે આપણે શોધવાની કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા, કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાનું સૂત્ર થાય 1/2 cv², એટલે કે 1/2 ગુણ્યા c ની કિંમત છે 31.86 ગુણ્યા v², v વોલ્ટેજ, વોલ્ટેજ 400 નો વર્ગ. આટલા સાદું રૂપ આપો એટલે તમારો જવાબ આવશે 254.8800 ગુણ્યા 10 ની -12 ઘાત. એટલે સંતોષ ના થાય આપણને. એટલે શું આપણે 4 પોઈન્ટ કાપી 1 2 3 ને 4 એટલે શું થશે 254.88 ગુણ્યા 10 ની -8 ઘાત. 8 ઘાત જૂલ જવાબ આવ્યો. એની જગ્યાએ માઇક્રો જૂલ, એટલે નાના એકમમાં લખવું હોય તમારે આને શું લખી શકો? આને અહીંયા ઉપર લખ્યું છે u હજી આ 2 પોઈન્ટ અહીંયા કાપીને 2 પોઈન્ટ અહીંયા કરી દો એટલે 54.88 ની જગ્યાએ 55 લખી શકીએ. એટલે 2.55 ગુણ્યા 2 પોઈન્ટ હજી કાપે એટલે 8 માંથી 2 હજી ઓછા થાય તો 10 ની -6 ઘાત જૂલ. 6 ઘાત જૂલ એટલે શું કહેવાય? માઇક્રો જૂલ. બરાબર, તો તમારો જવાબ થયો 2.55 માઇક્રો જૂલ. હવે તમને એવું કીધું છે કે કેપેસિટરમાં એકમ કદ દીઠ ઊર્જા ઘનતા કેટલી? એકમ કદ દીઠ ઊર્જા, એકમ કદ દીઠ ઊર્જા એટલે આપણે ઊર્જા ઘનતા કહીએ છીએ. ઊર્જા ઘનતા ρe. શું કીધું? એકમ કદ દીઠ ઊર્જા. એકમ કદ એટલે શું લખવાનું? કદ માટે આપણે એમ લખીએ કે ને કે a ગુણ્યા d. બરાબર, a એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, ટોટલ એવું થવું પડે. એટલે કોઈ બી બે એની ક્વોન્ટિટી છે ક્ષેત્રફળમાં લઈ લઈએ અને d બે વચ્ચેનું અંતર લઈ લઈએ એટલે તમારું કદ થઈ ગયું. અને u કેટલું હતું? 254.88 એટલે મતલબ કે આ 254 ગુણ્યા 10 ની -6 ઘાત. અને a ગુણ્યા d કદ a કેટલું છે? a છે આપણું 90 ગુણ્યા 10 ની -4 ઘાત. તો આ જગ્યાએ આપણે લખશું 90 ગુણ્યા 10 ની -4 ઘાત ગુણ્યા d એટલે ડિસ્ટન્સ કેટલું આપેલું છે બે વચ્ચે? 2.5 ગુણ્યા 10 ની -3, 2.5 ગુણ્યા 10 ની -3. ઓકે, આટલા સાદું રૂપ આપણે તમારો જવાબ આવશે 0.113 જૂલ. ઓકે, આ તમને એકમ કદ દીઠ ઊર્જા ઘનતા મળી. હવે ρe અને e વચ્ચે સંબંધ. e એટલે શું થાય? વિદ્યુત ક્ષેત્ર. અને ρe એટલે આજે તમારી કદ ઘનતા, ઊર્જા ઘનતા એ બંને વચ્ચેનો સંબંધ તમારે મેળવવાનો છે. તો જો મિત્રો ρe આપણે કહી લેને u એટલે સ્થિતિ ઊર્જા, સંગ્રહિત ઊર્જા. સંગ્રહિત ઊર્જાનું સૂત્ર થાય 1/2 cv². અને અહીંયા કને આ v². હવે આ v ના બંને હરખા ના સમજતા. આ જે v છે 1/2 cv² વોલ્ટેજ છે ના રહ્યો કદ છે. ઓકે, ચલો 1/2 cv² આપણે લખ્યું. હવે આનું કામ કરીએ. c એટલે શું થાય? તો c એટલે તમારું થાય ε0 a/d. આ v છે, v ને આપણે કદને આપણે ડિવાઈડ શેમાં કર્યા? a * d લખે થાય ને. તો હું શું કહું? v² જગ્યાએ હું લખી દઉં a * d નો સ્ક્વેર. કારણ કે કદ બરાબર શું થાય? ક્ષેત્રફળ ગુણ્યા અંતર. તો c ની કિંમત આ લખાઈ ગઈ v². હવે આનો સ્ક્વેર કેમ લખીએ? થોડી સ્ક્વેર આવે. v એટલે ગુણ્યા a ગુણ્યા d થવાના છે ને. ઓકે, આ v² છે. a v² ની જગ્યાએ આપણે રાખીએ v² ભાગ્યા a * d. આ અંશનો છે છેદમાં ઉધાર લઈએ એટલે આ d નીચે આવે તો શું થઈ જશે? d * d² થઈ જશે. ઓકે, આ a બંને થઈ ગયા કેન્સલ આઉટ. ઓકે, તો માટે આન્સર શું આવે? એક આર્યા 1/2 એક છે ε0 અહીંયા છે v² ભાગ્યા d² ભાગ્યા d². અને કૌંસ બનાવી દો. આ તમને એક સૂત્ર યાદ કરાવો. e સૂત્ર શું હતું? v સૂત્ર હતું આપણું e * d. તો એને કરતા કરવામાં શું થઈ જશે? v/d. તો અહીંયા v² ને d² આપેલો તો e નો પણ શું થઈ જશે? સ્ક્વેર થઈ જશે. તો આટલી જગ્યામાં શું લખ્યું? e² લખી શકું. તો માટે ρe બરાબર તમારા આયા 1/2 ε0 e². ઓકે, સાઈન જગ્યાએ લખ્યા, vd જગ્યાએ લખ્યા e². તો બંને વચ્ચે સંબંધ મેળવવાનો તે આવી ગયું. ઓકે, તો એક્ઝામ્પલ 2.26. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 2.27. મિત્રો એક્ઝામ્પલ 2.27 એમાં એવું કીધું છે આપણને કે 4 માઇક્રો ફેરાડેના
એક કેપેસિટરને 400 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુત પારિત કરેલું છે. જો અહીંયા 4 માઇક્રોફેરેડે છે અને એને 400 વોલ્ટના વિદ્યુત સપ્લાય સાથે આપણે જોડેલું છે. બરાબર? પહેલામાં તમને એવું કીધું છે. તો પછી તેને સપ્લાયથી જુદું પાડી અને વિદ્યુત ભારિત ન હોય તેવા 2 માઇક્રોફેરેડના કેપેસિટર સાથે જોડેલું છે. પછી તમે બેટરી હટાવી દેવાની છે અને પછી આ C2 જોડે જોડી દીધું છે કે જ્યાં C2 કેવું છે એની પર વિદ્યુત ભાર છે નહીં. હવે પ્રથમ કેપેસિટરમાં કેટલી ઉર્જા ઉષ્મા અને વિદ્યુત ચુંબકીય રૂપે ગુમાવાય છે એ આપણે નક્કી કરવાની છે. કે જ્યારે તમે આ રીતે બીજું કનેક્ટ કરી નાખો C2 ત્યારે એની જે પહેલા ઉર્જા હતી એ કેટલી ગુમાઈ જશે. તો સિમ્પલ છે યાર કે પહેલા તમે આની ઉર્જા શોધી નાખો, પછી આ બંને જોડો ત્યારે ઉર્જા શોધી નાખો અને પછી બંનેની બાદબાકી કરી નાખો. બરાબર? જે બાદબાકી કરો જે તમને જવાબ મળે કેપેસિટરમાં વ્યય પામેલી ઉર્જા થઈ ગઈ તમારે. ચાલો તો પહેલા 4 માઇક્રોફેરાડના કેપેસિટર જોડતા પ્રારંભિક સંગ્રહિત ઉર્જા શું લખું હું? 4 માઇક્રોફેરાડના કેપેસિટરને જોડતા કેપેસિટરને 400 વોલ્ટના સપ્લાય સાથે જોડતા એમાં સંગ્રહિત ઉર્જા U ઇનિશિયલ છે એટલે I વડે દર્શાવું છું પ્રારંભિક ઉર્જા. સૂત્ર શું થાય? 1/2 C સ્ક્વેર 1/2 C કેટલા છે? 4 માઇક્રો એટલે 4 × 10⁻6 વોલ્ટેજ છે 400 નો કરી નાખીએ વર્ગ. આટલાનું સાદુરૂપ આપણે તમારો જવાબ આવશે 0.32 જૂલ. પહેલું કામ પતી ગયું. હવે શું કર્યું આપણે? આ બેટરીનું જોડાણ હટાવીને એની જગ્યાએ C2 કેપેસિટર જોડ્યું. તો સમાંતરમાં જોડેલો હોવાથી સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ સમતુલ્ય C ઇક્વિવેલન્સ બરાબર શું થશે? C1 C2. C1 કેટલા માઇક્રોફેરેડ છે? 4 માઇક્રોફેરેડ નું છે. નવું કેપેસિટર C2 તમે જોડો છો એ કેટલાનું છે? 2 માઇક્રોફેરેડ નું છે. તો ટોટલ કેટલા થઈ ગયા? 6 માઇક્રોફેરેડ થયા. ઓકે 6 માઇક્રોફેરેડ થઈ ગયા. હવે આ જે તંત્ર જે આખું બન્યું તો તંત્રની સંગ્રહિત ઉર્જા અંતિમ સંગ્રહિત ઉર્જા કારણ કે ફાઇનલ હવે જોડાણ કરી નાખી છે તો UF બરાબર શું થશે? ઓકે ચલો આના પહેલા આપણે સંગ્રહિત ઉર્જાનું સૂત્ર એમ તો થાય 1/2 CV². પણ આમાં V કેટલા એ આપણને ખ્યાલ નથી એટલે માટે V મેળવવા માટે મારે પહેલા એની વાર્તા કરવી પડશે કે V કેટલા. એટલે આને જરાક નીચે લખાય ને વચ્ચે V તમારે દળવો પડશે. ઓકે હવે આજે તમારું જે સામાન્ય કેપેસિટન્સ આનું કેટલું બને? સોરી સામાન્ય વિદ્યુત સ્થિતિમાન V બરાબર V એટલે સૂત્ર શું થાય? V થાય Q/C. અહીંયા બે વિદ્યુત ભારો છે, આની પરનો વિદ્યુત ભારો Q1 આની પરનો વિદ્યુત ભાર Q2 એટલે Q1 Q2 ભાગ્યા C1 C2. Q1 એટલે C1 V1 C2 V2 ભાગ્યા C1 C2. ઓકે ચલો હવે આજે તમે નવું જે કેપેસિટન્સ જે જોડેલું છે બરાબર એની પર વિદ્યુત ભાર છે નહીં. બરાબર વિદ્યુત ભાર જો નથી તેની પરનો જે તમારું કેપેસિટન્સનું મૂલ્ય વોલ્ટેજ V હશે એ પણ કેટલો હશે? 0 હશે. 0 હોય તો આખું પદ કેટલું થઈ જશે? 0 થઈ જશે. તો માટે V બરાબર સૂત્ર શું થશે? V C1 V1 ભાગ્યા C1 C2. ઓકે ચલો કિંમતો મૂકવાની રીત C1 કેટલા છે? 4 માઇક્રોફેરાડ એટલે 4 × 10⁻6 વોલ્ટેજ V1 ના વોલ્ટેજ છે V2 ના વોલ્ટેજ નથી. V1 ના વોલ્ટેજ કેટલા હતા? 400 ભાગ્યા C1 C2 કેટલા? 6 માઇક્રોફેરાડ તો 6 × 10⁻6. તો માટે તમને V કેટલા મળશે? 266.6 વોલ્ટ મળશે. સાદુરૂપ આપો એટલે આટલું તમને વોલ્ટેજ મળે V છે. હવે આપણે સંગ્રહિત ઉર્જા શોધીએ. ફાઇનલ સંગ્રહિત ઉર્જા અહીંયા લખીએ છીએ બરાબર. તો કે તંત્રની અંતિમ સંગ્રહિત ઉર્જા UF 1/2 CV². C એટલે 2 C1 C2 ભેગા થશે બનશે એટલે C1 C2 નો સ્ક્વેર. તો માટે 1/2 C1 C2 6 માઇક્રોફેરાડ છે એટલે 6 × 10⁻6 અને વોલ્ટેજ કેટલા આવ્યા? 266.6 વોલ્ટેજ. અને આટલાનું સાદુરૂપ આપણે તમારો જવાબ આવશે 0.213 જૂલ. આટલી તમને UF આપણે શોધવાની UF નથી, આપણે શોધવાની હતી વ્યય પામતી ઉર્જા વિદ્યુત ચુંબકીય વિકિરણ રૂપે વ્યય પામતી ઉર્જા U બરાબર UI - UF. UI કેટલા હતા? 0.32. UF કેટલા છે? 0.213. બસ પહેલી બાદબાકી કરી નાખો 0.107 જૂલ.
કેટલો 0.107 જૂલ આટલો તમારો આન્સર હશે. તો આટલી ઉર્જા તમારી વ્યય પામશે. ઓકે, કોન્સેપ્ટ આ છે કે પહેલા ઉર્જા કેટલી હતી, પછી ઉર્જા કેટલી, બેની બાદબાકી કરો એટલી ઉર્જા તમારી વ્યય પામતી હશે. સ્વાધ્યાયમાં આ દાખલો આપણે ઘણી ચૂકેલા છીએ, એટલે એના જેવો દાખલો છે કે દાખલામાં કંઈ ખાસ ફેર છે નહીં, એટલે બહુ તમને વાંધો નહીં આવે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ 2.28. એક્ઝામ્પલ 2.28 માં કીધું છે કે દર્શાવો કે સમાંતર પ્લેટ કેપેસિટી દરેક પ્લેટ પર લાગતા બળનું માન 1/2 QE હોય કે જ્યાં Q વિદ્યુત ભાર છે, E વિદ્યુત ક્ષેત્ર છે અને આ 1/2 કેવી રીતે આવે છે સમજાવો. ચલો બળની વાત કરવા માટે ડાયરેક્ટ પહેલા તમને આ સમજવું જરૂરી છે કે આ એક કેપેસિટર છે કે જે કેપેસિટર વચ્ચેનું અંતર માનો કે x છે, બરાબર. આ કેપેસિટરની પ્લેટ પર જો તમારે એને થોડું અંતર થોડું વધારવું હોય એટલે કે ડેલ્ટા x જેટલું તમારે કરવું હોય તો તમારે બળ લગાવવું પડે. તમે બળ લગાવો છો F અને અંતર થાય છે ડેલ્ટા x, માટે તમને શું મળી જશે, કાર્ય મળી જશે W. ચલો પહેલું થાય કે પ્લેટનું ક્ષેત્રફળ કેટલું, તો કે પ્લેટનું ક્ષેત્રફળ છે A. પ્લેટ પરની પૃષ્ઠ ઘનતા કેટલી, તો પૃષ્ઠ ઘનતા છે તમારી સિગ્મા. હવે બે પ્લેટ વચ્ચેનું અંતર, પ્લેટ વચ્ચે અંતર ડેલ્ટા x વધારવા કરવું પડતું કાર્ય. W બરાબર શું થશે, F ડોટ ડેલ્ટા x. અને તમને ખબર છે કે કરેલું કાર્ય શેમાં સંગ્રહ પામે, સ્થિતિ ઉર્જા સ્વરૂપે. કરેલું કાર્ય એ સ્થિતિ ઉર્જા અથવા સંગ્રહિત ઉર્જામાં રૂપે મળે છે. હવે તમે ડેલ્ટા x જેટલો વધારો કરો તો કદમાં કેટલો વધારો થાય, ડેલ્ટા x જેટલો ફેરફાર એટલે કદમાં થતો વધારો. ડેલ્ટા v બરાબર કેટલા, a ઇન્ટુ ડેલ્ટા x આટલો વધારો તમારો થશે, કારણ કે એક ક્ષેત્રફળ છે ડેલ્ટા x, તમને સોરી a ઇન્ટુ ડેલ્ટા x એટલો તમને વધારો થશે. ઓકે, આ કદમાં થતો વધારો મળે. મારે તો બળની વાર્તા કરવાની છે, તો બળ મારે કેવી રીતે લાવું, તો બળ માટે તો પેલું રહ્યું અને a ઇન્ટુ ડેલ્ટા x. તો એક કામ કરીએ, સંગ્રહિત ઉર્જાના સ્વરૂપથી આ વસ્તુ મેળવીએ કે સંગ્રહિત ઉર્જા ઇઝ ઇક્વલ ટુ ઉર્જા ઘનતા ગુણ્યા કદમાં થતો વધારો. સંગ્રહિત ઉર્જા કેટલી છે u, અને સંગ્રહિત ઉર્જા શામાં રૂપે મળે છે, કાર્ય રૂપે મળે છે. કાર્ય કેટલું છે, F ડોટ ડેલ્ટા x. ઉર્જા ઘનતા સૂત્ર થોડી વાર પહેલા જ આપણે મેળવ્યું હતું, 1/2 એપ્સિલોન 0 e સ્ક્વેર ગુણ્યા કદમાં થતો વધારો કેટલો છે, a ગુણ્યા ડેલ્ટા x. ઓકે, ચલો તો પહેલી વાત તો બંને વચ્ચે ડેલ્ટા x તો કેન્સલ થઈ જશે, તો માટે બળ F બરાબર કેટલા આવ્યા, 1/2 એપ્સિલોન 0. આ ઈના બે ભાગ પાડી દો, e ગુણ્યા e કરું તો તમને કોઈ વાંધો હોવો પડે નહીં. એપ્સિલોન 0 ઇન્ટુ e કરું તો મને શું મળે, સિગ્મા કહેવાય ને. કેમ, કારણ કે વિદ્યુત ક્ષેત્ર સૂત્ર તમે જાણો છો. સિગ્મા બરાબર શું થાય, સિગ્મા બરાબર થાય સોરી e વિદ્યુત ક્ષેત્ર e ઇઝ ઇક્વલ ટુ થાય સિગ્મા ભાગ્યા એપ્સિલોન 0. તો માટે સિગ્મા બરાબર શું થશે, e ઇન્ટુ એપ્સિલોન 0 થાય. માટે આ જગ્યા આપણે શું લખીએ કે સિગ્મા લખીએ કે બરાબર. આગળ 1/2 અને e ઇન્ટુ a એમ છે, 1/2 e ઇન્ટુ a ની જગ્યાએ છે f આટલા મળે. હવે e ગુણ્યા સિગ્મા ઇન્ટુ a e કરું તો મને શું મળે, ચલો સિગ્મા ઇન્ટુ a જાઓ તો સિગ્મા ઇન્ટુ a કરો તો મને શું મળે, યાદ કરો સિગ્માનું સૂત્ર શું થાય, એકમ વિદ્યુત ભાર દીઠ પૃષ્ઠ ઘનતા, સોરી એકમ ક્ષેત્રફળ દીઠ સમાયેલા વિદ્યુત ભારને પૃષ્ઠ ઘનતા કહે છે. તો આપણે જો એમાં q ને જો કરતા કરી નાખીએ, q ને કરતા કરે શું થશે, સિગ્મા ઇન્ટુ a થશે. અને અહીંયા તમે જો એક આ સિગ્મા છે ને આ a છે, તેની જગ્યાએ તમે શું લખી, q લખી શકો ને. તો માટે આની જગ્યાએ હું શું લખીશ, q લખીશ, બાકી e એની જગ્યાએ છે 1/2 ની જગ્યાએ છે. અને વાર્તા કોની ચાલતી હતી, f ની, તો f બરાબર મળી ગયા 1/2 q ઇન્ટુ e. હવે આ 1/2 ક્યાંથી આવે એ સમજાવો. તો એમાં કઈ ખાસ લોજિક નથી. તો કે આ જે તમારું પ્લેટ પરનું વિદ્યુત ક્ષેત્ર છે એ કેટલું હોય, e જેટલું કંઈક વિદ્યુત ક્ષેત્ર હોય, અને બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય, કારણ કે એક ધન અને ઋણ હોય. તમને ખબર છે સમાન પ્લેટ કેપેસિટરમાં એક પ્લસ ને એક માઇનસ, એટલે બહારના ભાગમાં 0 થાય છે. સો આ અધ્યાયનો છેલ્લો દાખલો હતો આઈ થિંક, એમાં આપણે આ વસ્તુ સમજાયેલું હતું કે આ બંને ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, વચ્ચેના ભાગમાં કેટલું હોય. એટલે એમાં ડીપમાં નથી જતો. બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય, અહીંયાના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર e છે, તો સરેરાશ તમને કેટલું કરવું પડે, e 0/2 મતલબ કે વિદ્યુત ક્ષેત્ર જો એના કરતા અડધા ભાગનું તમારે કુલ વિદ્યુત ક્ષેત્ર જરૂર પડે, બરાબર. તો માટે કુલ બળ F
એ લગાવવા માટે કેટલા વિદ્યુત ક્ષેત્રની જરૂર પડશે? હાફ, એટલે કે 1/2 E આટલા બળની જરૂર પડે. તો આ તમારો 2.28 થઈ ગયું. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ હવે 2.29. જો મિત્રો એક્ઝામ્પલ 2.29 એમાં એવું કીધું છે કે ગોળાકાર સમકેન્દ્રીય બે ગોળાકાર સુવાહક યોગ્ય અવાહક ટેકા ઉપર તેમના સ્થાનોએ જકડી રાખેલા છે. એટલે આ રીતે આકૃતિમાં એ લોકોને જકડેલા છે. બે સુવાહક, એક અંદરનું એક બહારનું, અને સમકેન્દ્ર એટલે બંનેનું કેન્દ્ર એક છે. દર્શાવો કે ગોળાકાર કેપેસિટરનું કેપેસિટન્સ C = એપ્સિલોન 4 pi એપ્સિલોન 0 R1 R2. C = 4 pi એપ્સિલોન 0 R1 R2 ભાગ્યા R1 - R2, બરાબર. R1 - R2 વડે અપાય છે કે જ્યાં R1 અને R2 અનુક્રમે બહારના અને અંદરના ગોળાની ત્રિજ્યા છે. એટલે R1 બહારના ગોળાની અને R1 અંદરના ગોળાની ત્રિજ્યા છે. તો આટલું આપણે સાબિત કરી આપવાનું છે કે આ ગોળાકાર કેપેસિટર જે થાય છે એનું કેપેસિટન્સ આટલું હશે. પહેલી વાત તો એ કે કેપેસિટર છે એવી ખબર કેવી રીતે પડે? તો જો આ બહારની જે પ્લેટ છે એની પર વિદ્યુત ભાર ધન છે. એટલે આ એક પ્લેટ થઈ ગઈ, એની પર ધન વિદ્યુત ભાર સમાંતરમાં તમને સમજાવું, બરાબર. હજી લાંબોતા લઈ લો. અને અંદરની પ્લેટ પર આ માઇનસ વિદ્યુત ભાર છે. દેખાય? માઇનસ 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 વિદ્યુત ભાર. તો આ એક તાર જે છે એની પર છે માઇનસ વિદ્યુત ભાર. હવે આ તારને જો હું વાળી નાખું, બરાબર, આ તારને જો આમ આખો વાળી નાખવામાં આવે, એ આમ વાળીને જો ગોળ બનાવી દઉં, અને આ તારને વાળીને ગોળ બનાવી દઉં, એટલે એ તાર વાળીના ગોળ થઈ ગયો. તો બહાર વધે ધન અને અંદર વધે માઇનસ. તો થઈ ગયું કેપેસિટર. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આવશે? ધનથી ઋણ અંદર તરફ. તો આ બધા વિદ્યુત ક્ષેત્રની દિશા આપણે દર્શાવી દીધી, ધનથી ઋણ અંદરની તરફ. ઓકે, ચલો. તો આજે તમારું કેપેસિટર બને છે, તો એ કેપેસિટર કયું છે તમારું? ગોળીય કેપેસિટર. કયું કેપેસિટર કહેવાય આને? ગોળીય કેપેસિટર. તો ગોળીય કેપેસિટરનું આટલું કેપેસિટન્સ તમારે મેળવવાનું છે. તો તમને પહેલા ખબર હોય કે કેપેસિટન્સ C નું સૂત્ર શું થાય? C = સૂત્ર થાય તમારું એપ્સિલોન C = Q/V. હવે અહીંયા કને Q તો ઓકે, પણ V કેટલો? તો V માટે તમને બે મળશે. એક આ પોઈન્ટ અને આ બંને, એક A ગોળાનું વિદ્યુત સ્થિતિમાન અને B ગોળાનું વિદ્યુત સ્થિતિમાન. એટલે શું લખીશ હું? VA - VB. ઓકે, સિમ્પલ. Q/V, QA ભાગ્યા ડેલ્ટા V. Q છે, VA - VB, કારણ કે બંને પર વિદ્યુત ભાર Q જેટલો સમાન છે. એક પર ધન વિદ્યુત ભાર છે, બીજા પર ઋણ વિદ્યુત ભાર છે. ચલો, હવે બહારના ગોળાની ત્રિજ્યા કેટલી છે? R1. તો R1 ત્રિજ્યા વાળા એ ગોળાનું વિદ્યુત સ્થિતિમાન. આ ગોળાનું વિદ્યુત સ્થિતિમાન મારે જોવે છે. તો એ ગોળાનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? VA બરાબર, તો એક ગોળાની ત્રિજ્યા છે R1, એટલે આખો આ રીતે ગોળો થયો કે જેની ત્રિજ્યા R1 હોય, બરાબર. તો આનું કેપેસિટર શું થાય? V = KQ/R1. પણ આ એક ગોળા પર બીજો અહીંયા ઋણ વિદ્યુત ભાર છે. તો આ ઋણ વિદ્યુત ભારના કારણે પણ અહીંયા વિદ્યુત સ્થિતિમાન ઉપજાવે. હવે જો ઋણ વિદ્યુત ભાર ક્યાં છે? ખાલી આટલી વસ્તુ દર્શાવું છું. તો આટલા પર ઋણ વિદ્યુત ભાર અહીંયા છે, અને આ એ પ્લેટના તમારા આ પોઈન્ટ પર વિદ્યુત સ્થિતિમાન જોવે છે. તો આ બંને વચ્ચેનું અંતર કેટલું હોય? દેખાય છે અંતર R1 જેટલું અંતર છે, બરાબર. એ પણ કેટલું થશે? KQ/R1. એમ તો કાયદેસર પ્લસ આવે, બેનો સરવાળો, બરાબર. આ પોઈન્ટ પર ધન વિદ્યુત ભારના કારણે અને ઋણ વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર લખવું આપણે પડે. પણ બહારનો પ્લસ છે, અંદરનો વિદ્યુત ભાર માઇનસ છે, એટલે અહીંયા માઇનસ લખું તો આ પ્લસનું શું થઈ જાય? માઇનસ. તો કુલ કેટલા થઈ ગયા? 0. R2 ના લખતા, કારણ કે R2 ખાલી અંદરના ગોળાની ત્રિજ્યા છે, વિદ્યુત ભાર અહીંયા છે, એટલે આટલેથી આટલું તો પણ અંતર લેવું પડે. તે નિયરલી ઇક્વલ ટુ R1 જ કહેવાય. R2 લખતા નહીં તો 0 નહીં મળે. એક કામ પત્યું. પછી છે R2 માટેની વાત કરીએ. તો કે R2 ત્રિજ્યાના B ગોળાકારનું કેપેસિટર વિદ્યુત સ્થિતિમાન. B ગોળાનું વિદ્યુત સ્થિતિમાન, ગોળાકાર કવચનું વિદ્યુત સ્થિતિમાન. VB બરાબર સૂત્ર શું થશે? તો જો એક તો એનું પર્સનલ પોતાનું જે છે એના માટે શું થશે? તો આ ગોળો છે ને એનું R2 છે, એટલે એનું શું થશે? V = KQ/R2, પણ એ કેવો? માઇનસ. આ ધન છે, થાય તો સરવાળો જ, કારણ કે આ પોઈન્ટ પર કેટલું હશે અને એનું કેટલું હશે? ત્રીજા ટોટલ R1 છે, એટલે અંતર આવે એટલે KQ/R1. પ્લસ વાળા આગળ, માઇનસ વાળા પાછળ લખું તો તમને વાંધો પડે નહીં. એટલે KQ/R1, KQ/R2. બંનેમાંથી KQ ને કોમન કાઢી લઈએ.
KQ ને કોમન કાઢી એટલે શું હશે અંદર 1/r1 - 1/r2. હવે જરા લોજિક સમજો. હવે આ બેની બાદબાકી કરું 1/r1 - 1/r2 તો મને શું મળે? તો અહીંયા r1 મોટા છે કે r2 છે? r2 ત્રિજ્યા આટલી છે ને r1 ત્રિજ્યા આટલી છે ને r2 આટલી છે. એનો મતલબ કે r1 ઇઝ ગ્રેટર ધેન r2. અને જે કિંમત મોટી છે એ કેમાં છે? છેદમાં છે. નાની કિંમત અહીંયા છેદમાં છે. તો મોટી કિંમત છેદમાં હોવાના કારણે આટલાનું જે તમને પરિણામ મળશે કેવું મળે? માઇનસ મળે. બરાબર કે નહીં? તો માટે તમને ઓબ્વિયસલી વસ્તુ છે કે r1 ઇઝ ગ્રેટર ધેન vr2 હોવાના કારણે વિદ્યુત સ્થિતિમાન માઇનસ મળશે. એટલે અહીંયા લખી દો માઇનસ kq અને પેલામાં શું થશે? r1 - r2 ભાગ્યા r1 પ્લસ r2. એ તો લસા લેતા તમને આવડે છે. તો આ મળી ગયા vb. va મળી ગયા, vb મળી ગયા. બસ એની કિંમત આપણે અહીંયા ઇનપુટ કરી નાખીએ. આને નામ આપી દઉં સમીકરણ નંબર 1, આ નામ આપી દઉં સમીકરણ નંબર 2, આ નામ આપી દઈએ સમીકરણ નંબર 3. તો સમીકરણ 1 અને 2 ની 2 અને 3 ની કિંમત 1 માં મૂકતા અહીંયા ઉપર લખીએ કે સમીકરણ 2 અને 3 ની કિંમત 1 માં મૂકતા. ઓકે, આ સમીકરણમાં આપણે કિંમત મૂકી દઈએ તો માટે c q ની જગ્યાએ q છે va. va કેટલા છે? 0 છે. 0 માઈનસ vb. vb કેટલા છે? માઈનસ kq ડિવાઇડેડ બાય r1 માઈનસ r2 ભાગ્યા r1 પ્લસ r2. એટલે માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે પહેલા તો. અને 0 વત્તા આટલા કરો એટલે એટલા જ કહેવાય. તો મૂળ આટલું તમને મળ્યું. હવે છેદનો છેદ અંશમાં જતો રહેશે એટલે r1 પ્લસ r2 ઉપર જતા રહે. kq કે અહીંયા લખી નાખીએ q r1 માઈનસ r2 1/k. k એટલે શું થાય? 1/4πε0. તો અહીંયા હું લખું 1/4πε0. 1/4πε0 ઉપર જતા રહેવાના છે એટલે એને લખી નાખીએ આપણે ઉપર અહીંયા 4πε0 અને q વત્તા થાય અહીંયા લખું. પણ એ q તો કેન્સલ આઉટ થઈ જવાના છે એટલે q લખવાની જરૂર રહેતી નથી. તો ફાઇનલી તમારું સૂત્ર શું આવ્યું? c = 4πε0 r1 r2 ભાગ્યા r1 માઈનસ r2. સાબિત કરવાનું હતું, મળી ગયું. ચલો ફટાફટ એકવાર વરી રિવિઝન કરી નાખો. આજે સૂત્ર મળ્યું ગોળીય કેપેસિટરનું. ખાસમાં ખાસ સૂત્ર યાદ રાખજો. આ સૂત્ર MCQ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, આ સૂત્ર તમે યાદ રાખો. ગોળીય કેપેસિટર કોઈ પણ MCQ તમે સોલ્વ કરી શકો. ખાલી r1 r2 ની કિંમત તમને ખબર હોવી પડે અને જે MCQ માં તમને આપેલી હોય એ કિંમત તમે આપેલો તમારે ખાલી કિંમત જ મૂક્યો એટલે તમને સીધું સાદું મળી જશે. ઓકે, ચલો પહેલા શું કર્યું આપણે? કેપેસિટર શોધવાનું તો સૂત્ર લખ્યું c = q by v. v એટલે ડેલ્ટા v, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. va માઈનસ vb. પછી r1 ત્રિજ્યા વાળા આ એક ગોળાનું વિદ્યુત સ્થિતિમાન મેળવ્યું. એક ગોળાનું વિદ્યુત સ્થિતિમાન છે એટલે આ પોઈન્ટ પર મારે વિદ્યુત સ્થિતિમાન જોવે છે. આ પોઈન્ટ પર એક છે q વિદ્યુત ભાર. અહીંયા એક પોઈન્ટ પર વિદ્યુત ભાર છે q2, પણ q2 કેવો છે? માઈનસ છે. પેલો કેવો છે? પ્લસ છે. એટલે અહીંયા કંઈ આટલેથી આટલું અંતર હતું r1 એટલે પહેલું મને મળ્યું કે q ડિવાઇડેડ બાય r1. પછી આટલેથી આટલું અંતર r2 જ થતું હતું. આ માઈનસ થી આટલું અંતર r1 જ થતું હતું. તો એનું પણ મળ્યું kq ડિવાઇડેડ બાય r1. પણ કેવો હતો? માઈનસ હતો એટલે માઈનસ kq ડિવાઇડેડ બાય r1. ટોટલ થઈ ગયું 0. પછી b ગોળા માટે, તો b ગોળા માટે અંદર આટલેથી આટલું અંતર, તો આટલેથી આટલું અંતર તો કેટલું છે? r2 છે. એટલા માટે થયું kq ડિવાઇડેડ બાય r2. પણ q માઈનસ એટલા માટે માઈનસ. આટલેથી આટલું અંતર ધન વિદ્યુત ભારના કારણે આ આગળ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન kq ડિવાઇડેડ બાય r1. માઈનસ વાળા આગળ પાછળ, પ્લસ વાળા આગળ લખ્યા. kq કોમન કાઢી લીધા 1/r1 - 1/r2. જેમાં સ્પષ્ટ છે કે r1 મોટા છે અને r1 મોટા છે અને પાછા છેદમાં લખેલા છે એટલે આટલું જ સાદુરૂપ માઈનસ જ આવવું પડે એટલે માઈનસ માં લખી નાખે. બાકી kq r1 r2 ભાગ્યા r1 માઈનસ r1 માઈનસ r2 નીચે r1 પ્લસ r2. r1 માઈનસ r2 ભાગ્યા r1 પ્લસ r2. ઓકે, તો અને પછી સાદો રૂપ આવે એટલે તમને આ રીતે મળી જાય. k ની કિંમત 1/4πε0 થશે. 4πε0 ઉપર જતા રહે. k ની કિંમત q કેન્સલ આઉટ થઈ ગઈ. r1 માઈનસ r2 અહીંયા લખેલા છે છેદના, અહીંયા પેટ ખોલ છે જો નીચે ગુણાકાર થાય ને r1 પ્લસ r2 ની r1 ગુણ્યા r2. બરાબર, એટલે ઉપર જાય r1 ગુણ્યા r2 એટલે r1 * r2. સોરી ફોર માય મિસ્ટેક. r1 માઈનસ r2 નીચે r1 ગુણ્યા r2 ઉપર જતા રહે છે એટલે રેડી. ઓકે, જો રિવિઝન કરવાનો આ ફાઇલ થોડી ભૂલ હતી આપણી પકડી ગઈ. ઓકે, તો આટલે 2 પોઈન્ટ એક્ઝામ્પલ 2.29 પૂરો કરીએ.
આ જેટલા દાખલા ચલાય એમાં જેટલા જરૂરી સૂત્રો જે છે એ સૂત્રો જો અહીંયા સ્ક્રીન પર લખેલા છે. આટલા સૂત્રો ખાસ નોટ કરી નાખો. આટલા સૂત્રની તમારે જરૂર પડશે. ઓકે મિત્રો, તો આજનું લેક્ચર આપણે અહીંયા રાખીએ છીએ. આવનારા લેક્ચરની અંદર આપણે બીજા અગત્યના દાખલાનો અભ્યાસ કરીશું. આવનારા લેક્ચરની અંદર આ ચેપ્ટર પૂરું પણ થઈ જશે. 5 કે 6 જેવા દાખલા જે બાકી છે એ આવનારા લેક્ચરમાં ચલાવી લઈશું. જો ખરેખર મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલો નહીં. ચેનલ સાથે જોડાઈ રહેવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો. બરાબર. જો તમને જે પણ કમેન્ટ હોય તમારી, મતલબ કે જે પણ તમારા રિવ્યૂ હોય તમે કમેન્ટ સેક્શનમાં આપી શકો છો. તમને કોઈ પણ મટીરિયલ જોતું હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનના નીચે ડિસ્ક્રિપ્શનના અંદર મારો નંબર છે, એ નંબર પર તમે મને વોટ્સએપ કરી અને તમારો જે પણ ડાઉટ હોય એ પણ સોલ્વ કરી શકો છો. મટીરિયલ જોતું હોય એ પણ તમે મંગાવી શકો છો. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ.